સુરત ગ્રામ્ય એલસીબીએ વાહન ચોરીની પ્રોહિબિશનના 3 ગુનામાં વોન્ટેડ આરોપી રતનલાલ જગુલાલ ગુર્જરને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી ચોરીની 3 મોટરસાયકલ સહિત 1,10,150 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. બાતમીના આધારે એલસીબીની ટીમે વાવ ગામ નજીક કડોદરાથી કામરેજ જતા માર્ગ પર નાકાબંધી કરીને નંબર પ્લેટ વગરની મોટરસાયકલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી કોસંબા અને કામરેજ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુના તેમજ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ હતો. પૂછપરછ બાદ નવાગામ ઉદ્યોગનગરના બ્રિજ નીચે સંતાડેલી અન્ય 2 મોટરસાયકલ પણ કબજે કરવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને ભરૂચ પોલીસને જાણ કરી છે. નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગ રોડ, સુરત.